ટોટલી ફેક કંપની મહિલાઓ, ખાસ કરીને મહિલાઓને પોતાની જાળમાં ફસાવી રહી હતી. સમગ્ર દેશમાં જે મહિલાઓને વજન ઉતારવા માટેની, ઘટાડવા માટેની, સ્લિમિંગ માટેની ટ્રીટમેન્ટ આપવાના નેજા હેઠળ આ કંપની કામ કરી રહી હતી. આ આરોપીઓને પકડી પાડવા માટે એક આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એક ટીમ અહીંયા જે મહિલા છે એના ઘરે તૈનાત કરવામાં આવી હતી ને એક ટીમ એડવાન્સમાં દિલ્હી ખાતે મોકલી દેવામાં આવી હતી. અને પોલીસની હાજરીમાં, સાયબર ક્રાઇમની પોલીસની હાજરીમાં જ આ મહિલાએ એ વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ 81 લાખ રૂપિયાની દવાના પાર્સલ આપવા માટે એમનો દિલ્હીથી કુરિયર બોય રવાના થયો હતો. સાયબર ક્રાઇમની સુરતની ટીમની ફરિયાદના આધારે ત્યાં ગુરુગ્રામ, હરિયાણામાં ગુરુગ્રામ કવિશ્રેટમાં પણ એક અલગથી એક FIR સાયબર ક્રાઇમ અંતર્ગત દાખલ કરવામાં આવી છે. આ જે આખો સમગ્ર બનાવ છે એની અંદર કુલ અત્યાર સુધીમાં 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે, જેની અંદર જે કુરિયર બોય તરીકે નોકરી કરતો મોહમ્મદ હુસૈન, જેણે પોતાની ઓળખ રાહુલ રાજ તરીકે આપી છે, અને ત્યારબાદ એ કોલ સેન્ટરમાં કામ કરનારી છોકરીઓ હેના અને નિશા કુમારી, જેમણે પોતાની ઓળખ તન્વી શર્મા અને પ્રિયા ગુપ્તા તરીકે આપેલી છે. આ 3 આરોપીને અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે.